ખાવાની ને બધી સુવિધા અહીંયા સારી આપે છે ને? I have come here ever 4-5 months back, and ever since I have come here, I enjoy my life. I have forgotten everything. They are keeping so much care and everything. અહીંયા શું બે ટાઈમ ખાવા સારી રીતે મળી જાય છે, બે ટાઈમ ચા પાણી નાસ્તો મળી જાય છે. આ એક એવો વૃદ્ધાશ્રમ છે કે જે અત્યારે હાલ ભાડાની જગ્યા ઉપર ચાલે છે અને મહેશભાઈ પોતાની આવકમાંથી આ જગ્યાને ચલાવે છે. અહીંનું ભાડું, આમનો ખાવા પીવાનો ખર્ચો બધું એકલા હાથે ઉપાડે છે. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આમ તો આપણે યુટ્યુબ ઉપર વિડીયો હવે બનાવતા નથી, પણ આજની આ જગ્યા આવી છે કે ભાઈ મારે તમારી પાસે આ માહિતી પહોંચાડવી એ ખૂબ જ અગત્યની છે અને તમને ફૂલ ઇન્ફોર્મેશન મળે તેના માટે આપણે આજે આ વિડીયો બનાવીએ છીએ. આજે હું જે આવ્યો છું એ જગ્યાનું નામ છે લક્ષ્મીધામ વૃદ્ધાશ્રમ. કેવું છે અહીંયા? બધું બરોબર છે? બરોબર, સારું છે. સારી રીતે બધું રાખે છે ને? હા, સારી રીતે રાખે. આ એક એવી સંસ્થા છે કે જે કોઈ અમીર માણસ દ્વારા કે ના કોઈ NGO કે ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે. આ એક મધ્યમ વર્ગના માણસ દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા છે. કેમ છો બા? મજામાં? હા, મજામાં. તમે કેવી રીતના બા અહીંયા આવ્યા? આ દુઃખ પડ્યું એ હિસાબે આયા. શરીરને દુખાવો પડ્યો, હવે કોઈ સાચવના વાળો નહીં એટલે અહીં ચાલ્યા આવ્યા. તમારા મારા જેવા બતાવ્યું કે આ અહીંયા જશો તો તમને સારું મળશે, અહીંયા એ હિસાબે આવ્યા. અહીંયા હાલના સમય દરમિયાન 10 થી 12 બા અને દાદાઓ રહે છે અને પોતાનું વધેલું જીવન અહીંયા વિતાવે છે. આમ તો અત્યારે ઘરની અંદર કોઈ વધારાના 2 વ્યક્તિને પણ નથી રહેવા દેતું, પણ અહીંયા જગ્યા ભાડે રાખીને આ જે બા અને દાદાઓની રહેવાની વ્યવસ્થા છે એ એમના દ્વારા કરવામાં આવી છે અને દરરોજ તેમને સારું જમવાનું, રહેવા માટે સારી એવી જગ્યા અને જે પણ જરૂરી વસ્તુ છે જેમ કે એન્ટરટેનમેન્ટ માટે મૂવી, ગેમ રમવા માટે કેરમ જેવી ઘણી બધી રમતોની પણ અહીંયા સુવિધા કરવામાં આવેલી છે. તો મિત્રો, તમે જોયું કે અહીંયા કેવી રીતના બા દાદાઓની સંભાળ રાખવામાં આવે છે અને નીચે આમની જે એક બેંક એકાઉન્ટ છે એની ડિટેલ્સ ને બાકી બધી જે જરૂરી ઇન્ફોર્મેશન છે એ હું નીચે આપું છું. તમે તમારી રીતે બને એટલું એમને સહયોગ આપજો અને એવું નથી કે તમે ત્યાંથી ડાયરેક્ટ એમને આપી દો, એવું નહીં. તમે અહીંયા રૂબરૂ આવો, જોવો એમનું કામકાજ કેવું છે. તમને સારું લાગે કે નહીં ભાઈ આપણે પણ થોડું સેવાનું કાર્ય કરવું છે, તમે જે નીચે નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક્ટ કરીને ગમે ત્યારે વિઝિટ પણ કરી શકો છો. તો ચાલો ત્યારે મળશું તમને કંઈક નવા વિડીયોમાં.